નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને મોટા સમાચાર। મિત્રો, વાત કરીએ તો યુઆઈડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10 વર્ષથી જૂના તમામ આધાર કાર્ડ 14 તારીખ સુધીમાં અપડેટ મફતમાં કરી શકાશે। તે પછી તમારે અપડેટ કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે। તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવવા માટે તમારી પાસે માત્ર 10 દિવસ જ બાકી રહ્યા છે। મિત્રો, આગામી 14 તારીખ સુધીમાં તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો। જેમ કે તમારે આધાર કાર્ડમાં તમારું નામ સુધારવું છે, આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવી છે વગેરે જેવા અપડેટ તમે ફ્રીમાં કરાવી શકશો। 14 તારીખ પછી તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ફી આપવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી સરકાર 3.0ના શપથની તૈયારીઓ શરૂ થઈ। મિત્રો, વાત કરીએ તો દિલ્હીમાં યોજાયેલી એનડીએમાં સામેલ પક્ષોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે એનડીએની આગામી બેઠક 7 જૂને મળશે અને નરેન્દ્ર મોદીને એનડીએના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે। આ પછી તેઓ રાષ્ટ્રપતિ પાસે જશે અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ દાવો રજૂ કરશે। આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી 8 થી 9 જૂન દરમિયાન વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લઈ શકે। મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી સતત બદલાવ લાવનાર નરેન્દ્ર મોદી હવે પહેલીવાર ગઠબંધન સરકાર ચલાવશે। આમ મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગણેશ ગોંડલને લઈને મોટા સમાચાર। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બીજેપીના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પર અપહરણ અને હત્યાના પ્રયાસોનો આરોપ લાગ્યો હતો। મિત્રો, શુક્રવાર 31 મેના રોજ ગીતાબા જાડેજાના પુત્ર અને અન્ય લોકો સામે સ્થાનિક નેતાનું અપહરણ કરવા અને હુમલો કરવા બદલ હત્યાના પ્રયાસોનો કેસ નોંધવામાં આવ્યો હતો। જૂનાગઢમાં એનએસયુઆઈ શહેર પ્રમુખ અપહરણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા બુધવારે ઝડપાઈ ગયો છે। આ પહેલાં 3 આરોપીઓની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ગણેશ ગોંડલને પણ જેલમાં નાખ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। મિત્રો, વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની આગાહી કરી છે। રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે ચોમાસું શરૂ થશે। અંબાલાલ પટેલના કહેવા અનુસાર 15મી જૂન આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે। વરસાદની સાથે ખેતીમાં રોગચાળાની પણ પ્રબળ શક્યતા રહેશે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં પવનની ગતિ વધુ રહેશે। ચોમાસાની શરૂઆતે અતિભારે વરસાદ રહેશે। 10મી જૂનથી ચોમાસું મુંબઈથી ગુજરાત તરફ આગળ વધશે। 8મી જુલાઈના રોજ અરબી સમુદ્રમાં ચોમાસાનું હળવું હવાનું દબાણ ઊભું થશે। આમ મિત્રો, વાત કરીએ તો આંધી, વંટોળ સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં 27 થી 29 જૂન દરમિયાન પ્રવેશ ઉત્સવ યોજાશે। મિત્રો, વાત કરીએ તો શાળામાં સંખ્યા ઘટશે। બાલવાટિકામાં ભૂલકા વધવાની શક્યતા। 6 વર્ષ પૂરા નહીં થતા હોય તો તેને બાલવાટિકામાં એડમિશન અપાશે। સરકારી શાળાઓમાં પ્રવેશ વધે અને વિદ્યાર્થીઓ વધારે શાળા સુધી પહોંચે તે માટે 20 વર્ષ અગાઉ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો, જે આગામી 27 થી 29 જૂન 3 દિવસ સુધી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતભરમાં શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। એટલે કે હવે નવા બાળકો ભણવા બેસશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજથી આદર્શ આચારસંહિતા પૂરી થઈ। મિત્રો, વાત કરીએ તો 2 દિવસ પહેલાં 4 જૂને લોકસભાના પરિણામ આવી ગયા છે। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે અને એનડીએની સરકાર બની રહી છે, ત્યારે આજથી જ આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ રહી છે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। લગભગ 82 દિવસ બાદ ચૂંટણી આચારસંહિતા ઘટશે। મિત્રો, વાત કરીએ તો હવે 82 દિવસ બાદ ચૂંટણીની આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી તે હવે હટાવવામાં આવશે। આવતીકાલથી સરકાર દ્વારા નવી જાહેરાતો અને સરકારી કાર્યક્રમોનું આયોજન પણ કરી શકાશે। આમ મિત્રો, વાત કરીએ તો આદર્શ સંહિતા હવે લાગુ કરવામાં નહીં આવે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નાયડુ 12 જૂને સીએમ તરીકે શપથ લેશે। મિત્રો, વાત કરીએ તો ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે।
અમરાવતીમાં યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કેબિનેટના ઘણા મંત્રીઓ હાજરી આપશે. આંધ્રપ્રદેશ પાસે હજુ કોઈ રાજધાની નથી. આવી સ્થિતિમાં નાયડુ અમરાવતીને રાજ્યની રાજધાની બનાવવાની જાહેરાત કરી શકે છે. હૈદરાબાદને તેલંગાણા અને આંધ્રની સંયુક્ત રાજધાની તરીકે રાખવાનો 10 વર્ષનો કરાર સમાપ્ત થઈ ગયો છે. ત્યારે હવે અમરાવતીને આંધ્રપ્રદેશની રાજધાની બનાવવામાં આવે તેવો પણ નિર્ણય લેવાઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ 90 દિવસ માટે બંધ થયું. મિત્રો, વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે, જેમાં 90 દિવસ માટે આ પ્લેટફોર્મ બંધ કરાયું છે, જેની અસર પેસેન્જરને થશે. તમને જણાવી દઈએ કે બુલેટ ટ્રેનની કામગીરીને લઈને પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. તાપી ગંગા, સુરત છપરા, ક્લોની તેમજ ટ્રેન ઉધનાથી ઉપડશે, તેમજ અમરાવતી સહિતની 9 ટ્રેન પણ ઉધનાથી ઉપડશે, જેમાં તમામ પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનની ટ્રેન પકડવી પડશે. આમ મિત્રો, વાત કરીએ તો સુરતમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 90 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિકાંડ તપાસમાં રાજ્ય સરકારે એસઆઈટીને 15 દિવસનો સમય આપ્યો. મિત્રો, વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં એસઆઈટી દ્વારા અલગ અલગ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે, તેમજ ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીને લઈને ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદીને રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 10 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી છે, પરંતુ રિપોર્ટમાં 10 દિવસ કરતાં વધારે સમય લાગશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો. મિત્રો, વાત કરીએ તો આજે દેશમાં 22 કેરેટ સોનાની કિંમત 66,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આમ મિત્રો, વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો, જન્મ પ્રમાણપત્રોને ઓનલાઈન અવતાર. મિત્રો, વાત કરીએ તો અમદાવાદમાં હવે ડિજિટલી મેળવી શકાશે જન્મનું પ્રમાણપત્ર. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 1960થી 2019 સુધીના જન્મ પ્રમાણપત્ર મેળવી શકાશે ઓનલાઈન. અમદાવાદ શહેરમાં જન્મેલા નાગરિકો ડિજિલોકર એપ્લિકેશનમાંથી પોતાના જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. આમ મિત્રો, વાત કરીએ તો હવે તમે તમારા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન રીતે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.